મારું નામ કિસ્મત છે અને અમે આ ફાર્મસી વિભાગમાં આવ્યા છીએ અને આ તેમના મેડમ છે. તો તમારો પરિચય આપો મેડમ. તમે કઈ સ્કૂલમાંથી આવ્યા છો? સરસ્વતી હાઈસ્કૂલમાં. અને કયું સ્ટાન્ડર્ડ છે? 9th પૂરું થયું ને 10thમાં આવ્યા. તમે પીએચસીની મુલાકાત ઉપર આવ્યા છો. ફર્સ્ટ ઓફ ઓલ પહેલાં જ્યારે તમે અંદર એન્ટર થાઓ ત્યારે પહેલો વિભાગ છે એ રજિસ્ટ્રેશન વિભાગ હોય. ત્યાં પેશન્ટ આવી અને એનો કેસ કઢાવે, બરાબર, અને ત્યાંથી પેશન્ટ જાય છે ડૉક્ટર પાસે. ડૉક્ટર પાસે એનું જે શું તકલીફ થઈ છે, દવાઓ, એ બધું લખે અને ત્યાંથી અહીંયા ફાર્મસી વિભાગમાં આવે છે. અહીંયા હું ફાર્માસિસ્ટ છું, મેં B.Pharm કર્યું છે અને અહીંયા ગવર્મેન્ટ જોબ મોયદમાં હું 1 વર્ષથી છું, બરાબર. અહીંયા જે બી દવા લેવા આવે એ બારી ઉપર આવી અને એમનો કેસ પેપર અહીંયા આપે છે અને એમને જે પણ તકલીફ હોય એની અમે લોકો અહીંયાથી દવા આપીએ છીએ. કઈ રીતના લેવાની, શું ખાવાનું, કેટલા ટાઈમ લેવાની, એ બધી એમને સલાહ આપીએ છીએ, બરાબર. એ લોકોને ખબર ના પડતી હોય તો લખીને પણ આપીએ છીએ, બરાબર. એટલે મોયદમાં બહુ સારી એવી સેવા અમે લોકો દર્દીઓને આપીએ છીએ. તમને પેશન્ટમાં સમજાવવામાં કઈ કઈ તકલીફો પડી છે? પેશન્ટ સમજાવવામાં અમને તકલીફ તો એ પડે કે ગુજરાતી ભાષા ઘણી વખત કાતરો ઘાઈ ગયો તો અમને ખબર ના પડે શું એમ. એટલે ક્યારેક લોકલ લેંગ્વેજમાં ખબર નથી પડતી ને તો અમારે બીજા કોઈને પૂછવું પડે કે આ શું કહેવા માંગે છે. વલોર આવે છે તો ખબર ના પડે કે શું કહેવા માંગે છે. એટલે લોકલ લેંગ્વેજમાં થોડી તકલીફ પડે પણ એ થોડો સમય જ હોય, પછી ધીરે ખબર પડી જાય છે અમને કે આ પેશન્ટને શું તકલીફ છે એમ. એ બસ, બીજું તો કંઈ પ્રોબ્લેમ નહીં થતો. દિવસના કેટલા કેસ આવે? દિવસના 50 થી 60 અને ક્યારેક તો 100 ઉપર પણ આવે છે. ઓપીડી સારી રહી છે અહીંયા મોયદમાં. થેન્ક યુ.